तो बेटा क्लियर देखाय छे तमने? धारारेखी वहन चैप्टर नंबर 10 में આજનો આપણો ટોપિક રહેશે બેટા ધારારેખી વહન। એટલે ધારારેખી વહન એટલે શું? પ્રશ્ન એવો થાય। અને વહન એટલે શું? તો આપણે જે ચેપ્ટર ભણી રહ્યા છે એનું નામ શું છે? તો કે તરલનું મિકેનિક્સ। આવું નામ છે ને? એટલે તરલનું મિકેનિક્સ એવું નામ છે। તો ચેપ્ટરમાં ભણવાનું શું? તો કે તરલ વિશે ભણવાનું। કોના વિશે ભણવાનું? આપણે તરલ વિશે ભણવાનું। તરલ વિશે મિકેનિક્સ માં તરલની અમુક ગુણધર્મો છે એના પર આપણે અભ્યાસ કરીશું। હવે અભ્યાસ શું કરીશું? તો કે એના બે પાર્ટમાં આપણે અભ્યાસ કરી રહ્યા છે ભાઈ। એક છે તરલ સ્ટેટિક્સ અને બીજું આવે તરલ ડાયનેમિક્સ। ભાઈ તરલ સ્ટેટિક્સ એટલે શું અને તરલ ડાયનેમિક્સ એટલે શું? તો બેટા તરલ સ્ટેટિક્સ એટલે જેમાં આપણે તરલ કેવો હોય? સ્થિર। અને ડાયનેમિક્સ એટલે બેટા तरल हसे गतिमान। बराबर? स्थिर तरल नो अभ्यास અને ગતિમાન तरल નો અભ્યાસ। હવે સ્થિર तरल ના અભ્યાસમાં કઈ કઈ વાત આપણે જોઈ? આપણે જોઈ ઘનતા, દબાણ, દબાણમાં બે પાર્ટ, નિરપેક્ષ અને ગેજ દબાણ। પછી આપણે પાસ્કલ નો નિયમ જો, એમાં હાઇડ્રોસ્ટેટિક પેરાડોક્સ ને બધું આવ્યું। તો આ આપણે સ્થિર તરલ નો અભ્યાસ કર્યો। યાદ છે બધાને? ભણ્યા હતા? ઘનતા, દબાણ ને પાસ્કલ નો નિયમ આ બધું સ્થિર તરલ માં। હવે બીજી બાજુ તમારે કયો તરલ આવે બેટા? ગતિમાન તરલ। એટલે હવે આપણે સ્ટાર્ટ કરીશું આ ગતિમાન તરલ નો અભ્યાસ। એટલે આ ટોપિક જે છે એમે તમે તરલનું ડાયનેમિક્સ એવું હેડિંગ માર્યું તો સારું રહે। ઉપર શું હેડિંગ મારો? ચોપડીમાં એનસીઈઆરટી માં પણ લખી દો કે અહીંયાથી તરલનું ડાયનેમિક્સ સ્ટાર્ટ થાય છે। ક્લિયર? ઓકે। હવે એમાં આપણને ડાયરેક્ટલી પહેલો એક ટોપિક આપી દીધું છે ભાઈ ધારારેખી વહન। શું વાત આપી દીધી છે ભાઈ? ધારારેખી વહન। હવે ધારારેખી વહન શું છે એ જાણતા પહેલા વહન કયા પ્રકારના હોઈ શકે આપણે જોઈએ। શું કયા પ્રકારના હોઈ શકે? વહન। તો ભાઈ જે વહન છે એ વહન એટલે શું? તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું એને આપણે વહન કહીએ છીએ। જ્યારે આપણે ભણતા હતા કોઈ પદાર્થની વાત કરતા હતા તો એ પદાર્થ પર શું લાગે? તો કે બળ। એ બી કેવું? બાહ્ય બળ। એના કારણે વહન પામે એટલે ગતિ થાય। જ્યારે આપણે તરલની વાત કરીએ તો એમાં અહીંયા માની લો દબાણ લાગે છે અને અહીંયા બી દબાણ લાગે છે અને આ દબાણ વધારે છે અને આ દબાણ આ તરફ છે પર આ ઓછું છે। એટલે દબાણનો તફાવત લાગે છે એટલે તરલ આ બાજુ ગતિ કરે છે, આ દબાણ વધારે છે। એટલે જે કામ અહીંયા બળ કરતું હતું, જે કામ અહીંયા બળ કરતું હતું એ કામ અહીંયા કોણ કરે છે? દબાણ કરે છે। અને આ દબાણના કારણે વહન થાય છે। એક સિમ્પલ એક્ઝામ્પલ તમને આપું। એક નળી લો, એમાં પાણી ભરો અને પાણી સ્થિર રહે એમ આડી રાખો આમ, અને પછી તમે એ જુઓ તો પાણી ગતિ ન કરે, પછી તમે એમાં ફૂંક મારો તો પાણી ગતિ કરશે? હા કે ના? તો કેમ કે એમાં તમે શું લગાવો છો? એક બાજુથી દબાણ વધારો છો એટલે દબાણ જે બાજુથી વધે એ બાજુ એની દિશામાં ગતિ થાય। એટલે એવી ગતિ એટલે તરલનું વહન થયું એમ કહેવાય। હા કે ના? તરલનું વહન કહેવાય। હવે એ વહનના જુદા જુદા પ્રકાર છે 9। તો આપણે પહેલા 9 પ્રકાર ભણીશું અને પછી આ ધારારેખી વહન એ જોઈશું। તો બેટા વહનના પ્રકારો કોની વાત કરીશું આપણે?
વહનના પ્રકારો. વહન એટલે તો મેં તમને બતાવ્યું ભાઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું એ બળના તફાવતના કારણે જાય તો એને આપણે રેખીય સ્થાનાંતર એવું આપણે ભણતા હતા. સ્થાનાંતર છે, પથ લંબાઈ છે, એવી વાતો આપણે કરતા. પણ હવે જે છે ભાઈ દબાણના તફાવતને કારણે તરલનું વહન થયેલું છે. હવે તરલના વહનના પ્રકારો વિશે 9 પ્રકાર છે. પણ હું સિમ્પલી તમને જે લોજિક આપું છું એ પકડજો. પહેલામાં આપણે ભણીશું સ્થાયી વહન, એમાં જ અસ્થાયી વહન. સમજ્યા? પહેલું સ્થાયી, બીજું અસ્થાયી. બીજા પાઠમાં આપણે ભણીશું પહેલું ચક્રીય વહન અને બીજું અચક્રીય વહન. ત્રીજા પાઠમાં આપણે ભણીશું પહેલું દબાણીય વહન અને બીજું અદબાણીય વહન. અને એના પછીના છેલ્લા પાઠમાં આપણે ભણીશું શ્યાન વહન અને બીજું ભણીશું અશ્યાન વહન. શું બેટા સિમ્પલ બનાવી દીધું? જો આપણે એકદમ સિમ્પલ કન્સેપ્ટ લઈ લીધો આમાં કે ભાઈ સ્થાયી અસ્થાયી, ચક્રીય અચક્રીય, દબનીય અદબનીય અને શ્યાન અને અશ્યાન 4 પાઠ થાય. 4 દુ 8. મેં 8 બોલ્યો કે 9 બોલ્યો? 9. મેં 8 બોલ્યો કે 9 બોલ્યો? તો કે ભાઈ સાહેબ તમે 9 બોલ્યા તો 9મું કયું? તો કે આ પહેલા પાઠમાં 3 પાઠ છે અને ત્રીજું જે છે એ છે પ્રક્ષુબ્ધ. પ્રક્ષુબ્ધ વહન, ટર્બ્યુલન્ટ ફ્લો, ઇંગ્લિશમાં એને ટર્બ્યુલન્ટ કહેવાય. તો આ બધા પાઠ આપણે સમજી તો ગયા નથી હજુ. હા, પર પાઠ કઈ રીતના પાડવા અને સમજવું શું એ મેં તમને ક્લિયર કરાવી દીધું. બોલો હા કે ના? ક્લિયર ને બિલકુલ? અચ્છા, તો હવે સ્ટાર્ટ કરીએ છીએ એક એક સમજીએ ધીરે ધીરે અને એકદમ કમ્પ્લીટ થઈ જશે. એકદમ સિમ્પલ. સ્થાયી વહન કોને કહેવાય? તો વેગ સમય સાથે ન બદલાય તેવા વહનને કયું વહન કહેવાય? સ્થાયી. જે તરલ વહનમાં તરલના કણોનો વેગ સમય સાથે અચળ રહેતો હોય, બદલાતો ન હોય એવા વહનને આપણે કયું વહન કહીશું? સ્થાયી વહન. પાકું? તો અસ્થાયી બોલો. સમય સાથે બદલાય. સિમ્પલ લોજિક. અસ્થાયીમાં શું થશે બેટા? v સમય સાથે બદલાય એને આપણે અસ્થાયી વહન કહીશું. બોલો પૂરું. સ્થાયી વહન એટલે શું? બોલો બધા. જે તરલ વહનમાં તરલ કણનો વેગ સમય સાથે ન બદલાય તો સ્થાયી અને બદલાય તો અસ્થાયી. બિલકુલ છે. હવે ત્રીજા પાઠમાં મજા આવશે. v અનિયમિત અને અચાનક બદલાય. v બદલાય તો ખરું, પણ અનિયમિતપણે અને અચાનક બદલાય, ઝડપથી બદલાય એમ. એને આપણે કયું વહન કહીશું? પ્રક્ષુબ્ધ. બોલો ક્લિયર? આનો જ પાઠ છે. ક્લિયર છે ને? આનો જ પાઠ છે. જો પણ અનિયમિત અને અચાનક બદલાય. હવે ત્રણેયના એક એક ઉદાહરણ આપું તો સમજાવ. ઝરણું વહેતું જોયું છે તમે? પાણી વહેતું જોયું છે અને ધીમેથી શાંત રીતના જતું હોય તો કયું વહન? સ્થાયી. યસ, સિમ્પલ. હા, ધીમેથી વહેતું પાણી, આમાં ઝડપથી વહેતું પાણી, અને આમાં એનું ધોધ પડે ને, ધોધ ઉપરથી આવ્યો, આમ પાણી આવ્યું અને અથડાયું. અથડાયું એટલે અચાનક અને અનિયમિતપણે એનો વેગ બદલાઈ જાય. યસ ઓર નો? હા, સમજાઈ ગયું? ધીમેથી વહેતું પાણી, ઝડપથી વહેતું પાણી અને અહીંયા ધોધ. હા કે ના? યસ. હવે આમાં એક એક્ઝામ્પલ બીજું આપો. તમે જ્યારે
હાથ ધોવા માટે નળ ખોલો છો તો અમુક નળમાંથી સાબુના ફીણ જેવું પાણી આવે છે. હોટલોમાં ગયા હોય, હવે નવી જે હોટલો બની રહી છે એમાં તમે જાઓ તો એવું ફીણ વાળું પાણી, હાલાકે ફીણ ન હોય, પાણી તો ઓરિજિનલ જ હોય, પણ એમાં એવું અંદર સેટ કરવામાં આવે છે કે એવું ફીણ જેવું પાણી આવે. એ કયું વહન કહેવાય? શું અચાનક અનિયમિતપણે જ્યારે એનો વેગ બદલાય ત્યારે પાણી જે ફીણ જેવું લાગે એવું લાગશે. ઓકે, ડન. વેગ બદલાય નહીં, વેગ બદલાય અને વેગ ઝડપથી અચાનક રીતના અને અનિયમિતપણે બદલાય જાય, ઝડપથી બદલાય. અહીંયા ઝડપથી લખી શકીએ, ઝડપથી સારું લાગે. સમજી ગયા? યસ. હવે બીજો પાર્ટમાં આવીએ ચક્રીય અને અચક્રીય. ચક્રીય એટલે ઓમેગા હોય, ઓમેગા 0 ન હોય, અને અહીંયા અચક્રીય એટલે ઓમેગા 0 હોય. ઓમેગા એટલે શું? 7મા ચેપ્ટરમાં ભણ્યા ને ઓમેગા એટલે શું? ઓમેગા એટલે શું બોલો? તો કે ભાઈ કોણીય ઝડપ. ઓમેગા એટલે શું? કોણીય ઝડપ. જ્યારે તરલના કોઈ ભાગની અથવા તરલ કણની કોણીય ઝડપ હોય તે કયું વહન કહેવાય? ચક્રીય. અને જ્યારે કોણીય ઝડપ ન હોય ત્યારે કયું વહન કહેવાય? અચક્રીય. કોઈ પણ બિંદુને અનુલક્ષી, એવું નહીં કે ગમે ત્યાં હોય, ના, કોઈ બિંદુને અનુલક્ષીને એની કોણીય ઝડપ હોય તે ગોળ ફરવાનું છે, એટલે એને કયું વહન કહેવાય? અચક્રીય નહીં, ચક્રીય. ફરે તો ચક્રીય, ન ફરે તો અચક્રીય. બોલો ક્લિયર? હા કે ના? એક સિમ્પલ લોજિક આપું તમને કે માની લો વહન થઈ રહ્યું છે. તમે આવું જોયું હશે, આ નદી નાળા હોય ત્યાં માની લો વરસાદ વધારે થઈ ગયો આપણા એરિયામાં જ, આપણી સોસાયટીમાં જ, અને વરસાદ વહે એટલું બધું પડ્યું કે પાણી વહેવા લાગે રોડ પરથી. ના, તો જ્યારે કોઈક નદી કે નાળો કે કોઈ કાણું હોય, ખાડો ભોગવ્યો હોય ત્યાં તમે જોયું છે આવું અમળ બની જતું હશે, જોયું હશે. એ સમય કયો વહન? ચક્રીય. ગોળ ફરે ને, અને ગોળ ના ફરે તો અચક્રીય. બિલકુલ સિમ્પલ. એક બીજી રીત બતાવો કે ચક્રીય છે કે નહીં, એવું તમને ખબર પડી જાય. કે પાણી વહેતું હોય તો મેં એક વ્હીલ નાખી દો, બાલાજી વ્હીલ્સ નહીં, તો સાહેબ બાલાજી વ્હીલ્સ ની વાત કરે, એટલે પાટિયા જેવું હોય, પુઠ્ઠા જેવું હોય, એને આવી રીતના વ્હીલ ટાઈપમાં તમે કટ કરીને આમ નાખો, અને નાખ્યા પછી જો એ ગોળ ફરે તો કયું વહન કહેવાય? બોલો, 1 કે 2? 1 કહેવાય. અને ગોળ ન ફરે તો? ક્લિયર છે? બિલકુલ યસ. એકદમ સિમ્પલ ટાઈપ છે બેટા. દબનીય અને અદબનીય નામ પરથી જ ખબર પડી જાય. દબનીય એટલે જેના પર દબાણ લગાવતા એ દબાઈ જાય, અને અદબનીય એટલે દબાણ લગાવતા દબાય નહીં, એને અદબનીય કહેવાય. પરંતુ કોઈ વસ્તુ દબાય તો શું થાય? જેમ કે તમે લાડવા ખાયા છે તો એ બન્યા તો હશે ને. બુંદીના લાડવા ખાધા છે? હા, તો બુંદીના લાડવા બધાએ ખાધા હોય. તો બુંદીના લાડવા ડાયરેક્ટ લાડવા બને કે પહેલા બુંદી બને? પહેલા બુંદી બને. હવે બુંદી છૂટી છૂટી હોય, પછી એમને ભેગી કરીને દબાવો તો એની ઘનતા વધી જાય. શું વધી જાય? ઘનતા વધી જાય. જેમ કે ગોટો, બરફનો ગોટો, ગોળો કહેવાય, શું કહેવાય? જે કહેવાય. હા, બરફ ખાધી હશે ને બધાએ. હા, ગોટો આપણે કહીએ છીએ, તો એ ગોટો ખાવા જાઓ તમે ત્યારે એ આવું કરતો હોય, બરાબર? દબાય. જ્યાં દબાવે ના ત્યારે તમે એમાં આંગળી નાખશો તો જતી રહે આંગળી, કે ઘનતા ઓછી. અને જ્યારે એકદમ ફિટ કરી દે ત્યારે તમે આંગળી નાખો તો આંગળી જાય નહીં, કેમ કે ઘનતા વધી. એટલે દબનીય વહન એટલે ઘનતા બદલાય સમય સાથે, અને અહીંયા ઘનતા બદલાય નહીં. કેવી રહે? અચ્છા, હવે દબનીય કોણ છે?
તો વાયુ. મોટા ભાગના વાયુ કેવા છે? બધા દબનીય છે, એટલે એમને દબાવી શકાય. જેમ કે તમે એક નામ સાંભળ્યું છે બેટા, કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, CNG. તેને કમ્પ્રેસ એટલે દબાઈ શકાય, એની ઘનતા બદલી શકાય. અને અદબનીય કોણ છે? તો મોટા ભાગના પ્રવાહી અદબનીય છે. કઈ રીતના? તો મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું હતું. તમે દૂધની તપેલી લેવા દૂધ ગયા, દૂધ લેવા દૂધની તપેલી લઈને ગયા, બધું બોલાય. દૂધની તપેલી લઈને દૂધ લેવા ગયા અને દૂધ તમે લીધું 500 લીટરની, 500 લીટર, સોરી, આટલી મોટી તપેલી ના, અડધા લીટરની તપેલી છે. કેટલાની? અડધા લીટર. અડધા લીટરની તપેલીમાં તમે દૂધ ભરાયું ફૂલમ ફૂલ એકદમ, તો અડધો લીટર દૂધ આવ્યું. પછી તમે એમ કહો થોડું દૂધ હજુ વધારે નાખો, તો એ કે નહીં આવે. તો તમે એને દબાઈ શકો? ના દબાય, કેમ કે પ્રવાહી અદબનીય હોય. એ દબનીય હોય પણ બહુ જ સૂક્ષ્મ વેલ્યુ પર હોય. મોટા ભાગે એને અદબનીય લેવામાં આવે. 0.005% ની આસપાસ એ દબનીય હોય. બહુ ઓછી વેલ્યુમાં, બહુ સૂક્ષ્મ વેલ્યુમાં એ અદબનીય હોય. ક્લિયર? હા કે ના? અને દબનીય શેમાં હોય? કોણ દબનીય હોય? મોટા ભાગના વાયુ, હવા, આ બધી દબનીય હોય. પરંતુ એક કેસ એવો છે કે જ્યાં હવા અદબનીય બની જાય. એ આગળ આપણે સમજીશું, પણ અત્યારે હું તમને એક્ઝામ્પલ આપું. ધ્વનિની ઝડપ સાંભળ્યું છે? હું બોલું છું, તમને સંભળાય છે, એ કોની ઝડપ કહેવાય? ધ્વનિની ઝડપ. મારા મોઢામાંથી જે નીકળી રહ્યું છે એને ધ્વનિ કહેવાય. હા, એટલે ધ્વનિની ઝડપ કરતા થોડી ઓછી ઝડપે કોઈ પ્લેન ઉડતું હોય, તો એ પ્લેનના જે પાંખ્યા હોય ને, એ પાંખ્યાની નીચેથી જે હવા જતી હોય ને, એ હવા તે સમયે કેવી હોય? અદબનીય. બાકી મોટા ભાગે વાયુ કેવા હોય? દબનીય. ક્લિયર છે? દબનીય એટલે ઘનતા બદલાય, અદબનીય એટલે ઘનતા ન બદલાય. શ્યાન અને અશ્યાન. હવે આ શ્યાન અને અશ્યાન શું છે એ સમજીએ. તો ઈટા ની વેલ્યુ મોટું, ઈટા મોટું અને ઈટા નાનું. હવે તમે કહેશો સાહેબ આ ઈટા શું છે? ભાઈ ઈટા એટલે શ્યાનતા ગુણાંક છે. જો શ્યાનતા ગુણાંકનું મૂલ્ય વધારે હોય તો એવા વહનને શ્યાન વહન કહેવાય, અને શ્યાનતા ગુણાંકનું મૂલ્ય ઓછું હોય તો એવા વહનને અશ્યાન વહન કહેવાય. તમારે એટલું યાદ અત્યારે રાખો. એકદમ ઈઝી. શ્યાન વહન અને અશ્યાન વહનની વ્યાખ્યા તમે યાદ રાખો કે સાહેબે કીધું કે શ્યાનતા ગુણાંક નાનો તો અશ્યાન અને શ્યાનતા ગુણાંક મોટો તો શ્યાન વહન. આ શ્યાનતા ગુણાંક શું છે તો એ આગળ ભણીશું, પણ હું તમને અત્યારે સમજાઈશ તો તમને ખબર જ છે કે કંઈક એક્ઝામ્પલ આપીને સાહેબ સમજાવશે. તો માની લો કે બે બેન્ડપડી છે, એકનું નામ છે A, બીજું નામ છે K. એક કે વર્સિસ એક કે. આ તારીખ એડવર્ટાઇઝ જોઈ હતી. તો A અને K આ બંને બેનપણીઓ ડોલ લઈને પાણી, એકે ભરેલું છે પાણી અને બીજીએ ભરેલું છે મધ. તો મધ અને પાણી લઈને બંને કે કોનું પ્રવાહી દૂર જાય, ચલો જોઈએ. તો બતાવો, રેસ કોમ્પિટિશન થયા પહેલા જ કોણ જીતશે? કોનું પાણી દૂર જાય, એટલે કોનું પ્રવાહી? હા, યસ, રાઈટ આન્સર, કે જીતી જશે. ઓકે, કેમ કે જીતી જશે? કેમ કે એની ડોલમાં શું છે? મધ જીતી જશે. બધાને ખબર છે એ જીતશે. કેમ ભાઈ? પાણી દૂર જાય ને. અરે યાર, સમજ્યા નહીં છે. અરે પાણી સરળતાથી વહે એવા વહનને અશ્યાન વહન કહેવાય, અને મધ
સરળતાથી ન વહે, એટલે એવા વાહનને કયું વાહન કહેવાય? શ્યાન વાહન. એક્ઝામ્પલ લખી દો બધા. શ્યાનમાં મધ, અશ્યાનમાં પાણી, દબનીયમાં વાયુ, અદબનીયમાં પ્રવાહી. ચક્રીય તો ભાઈ વમણાકાર જે વહન થતું હોય, બરાબર. મેં તમને એક્ઝામ્પલ આપ્યા અલગ અલગ. કયા કયા અલગ અલગ એક્ઝામ્પલ આપ્યા ભાઈ? આ સરે તો ઘણા બધા એક્ઝામ્પલ આપ્યા ભાઈ. પાણી વહી રહ્યું છે, નાળું હોય ત્યાં આવું ચક્રીય બને. બીજું એક સિમ્પલ એક્ઝામ્પલ આપું તમને, મસ્ત એક્ઝામ્પલ. ફ્લશ. જ્યારે તમે ફ્લશ કરો છો ને પાણી જાય છે, તે કયા આકારમાં જાય છે? ચક્રીય આકારમાં જાય છે. યસ, ક્લિયર. ચક્રીય અને અચક્રીય તો ભાઈ જે પાણી વહેતું હોય જેમાં કોળ ના ફરે, સ્થાયી ધીમેથી વહેતું પાણી, ઝરણું હોય, પાણી હોય, અહીંયા ઝડપથી વહે, અને આ અચાનક ને અરે ધોધ પડતો હોય. ક્લિયર. આ બધા એક્ઝામ્પલ લખી દેજો. ધોધ છે, ધીમેથી વહેતું પાણી, ઝડપથી વહેતું પાણી, એમાં ધોધ. સંપૂર્ણપણે આપણે ક્લિયર કરી દીધું. તો સ્ક્રીનશોટ લઈ લો બેટા ફટાફટ. મજા આવી ને? જુદા જુદા વહન છે, 9 વહન છે. 9 વહન તમારે ક્લિયર કરી દેવાના, એકદમ સિમ્પલ. ઓકે. તો હવે વાત કરીએ ધારા રેખાની. ધારા રેખી વહન કોને કહેવાય? તો બેટા ધારા રેખા અથવા ધારા રેખી વહન એટલે શું? તો ભાઈ સ્થાયી વહનમાં તરલ કણના ગતિપથને ધારા રેખા કહે છે. ખબર પડી? લખો બધા, લખો લખો જલ્દી. સ્થાયી વહનમાં તરલ કણના ગતિપથને ધારા રેખા કહે છે. સમજણ પડી ભાઈ? ધારા રેખા એટલે શું સમજણ પડી તમને? ક્લિયર છે ને? એકદમ ઈઝી બેટા. ટેકનિક જો કે સ્થાયી વહન જે છે એમાં કણ હોય તરલનું, એ જાય તેનો એક ગતિપથ બને. એ ગતિપથને શું કહેવાય? ધારા રેખા. ક્લિયર? હવે આનો એક એક્ઝામ્પલ આપો. ચલો આમાં જાય કોઈ વાત. આ એક કણ આવ્યો બેટા. એક કણ અહીંથી ચાલુ થયો, આમ ગયો, આમ ગયો, આમ જાય છે. આ દિશામાં ગતિ કરે છે. આ P, આ Q અને આ R. તો P પાસે એનો વેગ સ્પર્શક દોરીએ તો કેટલો મળે બેટા? Vp. Q પાસે વેગ Vq અને R પાસે વેગ Vr. ક્લિયર છે? વેગ શોધવાનો એટલે માર્ગ પર શું દોરવાનો? વાંદરો. શું દોરવાનું? કોઈ પણ બિંદુએ તમારે વેગ શોધવો હોય તો શું દોરવાનું? સ્પર્શક. શું દોરવાનું? સ્પર્શક. યસ. તો આપણે 3 સ્પર્શક દોર્યા. એનો અર્થ શું છે? જો આ સ્થાયી વહન છે બેટા, તો P પાસે જે બી કણ આવશે એનો વેગ કેટલો થઈ જશે? Vp. Q પાસે એનો વેગ કેટલો થઈ જશે? Vq. અને R પાસે એનો વેગ કેટલો થઈ જશે? Vr. અને આ આપણે એક રેખા વિચારી, ગતિપથ વિચાર્યો. આને કઈ રેખા કહેવાય? ધારા રેખા. આ વાસ્તવમાં ન હોય, દેખાય આપણને વાસ્તવમાં? અરે જો કણ જઈ રહ્યો છે પાણી, અરે રે રે ગયો ગયો, અરે દેખાય? દેખાય ભાઈ? હા કે ના? એવું દેખાય નહીં સાહેબ કોઈ જીવનમાં. હા, પર પાણીનો જથ્થો દેખાય. હા, હા કે ના? જેમ કે આપણે આ પાણી છે તો તમને આ પાણીનો જથ્થો દેખાય. જેમ કે હું અત્યારે પીવીશ. પીવું છે? નહીં. ચલો, થેન્ક યુ.
તો તમને દેખાયો પાણીનો જથ્થો દેખાયો કે નહીં? યસ ઓર નો? દેખાયો ને? હા, પર કોઈ એમાં કણ દેખાયું તમને કે ના? સાહેબ કોઈ કણ જ ના દેખાય. એટલે કણ દેખાય નહીં, પણ આપણે અહીંયા ધારી લીધું હા કે ના? તો આ કણનો ગતિપથ એ આપણી એક ધારણા છે, આ રિયાલિટી નથી. ધારા રેખા વાસ્તવિક છે કે કાલ્પનિક છે? તો કાલ્પનિક છે, આપણી એક કલ્પના છે. યસ ઓર? તો ધારા રેખા એક કલ્પના છે અને કલ્પના અમારા ક્લાસમાં ભણે છે. ઓકે, એટલે મજાકની વાત છે, પણ આ રિયાલિટી નથી. ધીસ ઇઝ નોટ રિયાલિટી. કાલ્પનિક કલ્પના કરી તમે કે આવું થાય છે. બરાબર છે? સમજ્યા કે નહીં સમજ્યા? એટલે ધારા રેખા એક કલ્પના છે. ઓકે, તો બીજી વાત અહીંયા ધારારેખી વહન એટલે શું? તો કે જે વહન માટે ધારા રેખાઓ વ્યાખ્યાયિત કરી શકાય, તેને ધારારેખી વહન કહે છે. યસ ઓર નો? શું કહે? ધારા રેખાઓ વ્યાખ્યાયિત કરી શકાય એવા વહનને આપણે ધારારેખી વહન કહીએ છીએ. સિમ્પલ લોજિક કે જે વહન માટે આપણે ધારા રેખાઓ વ્યાખ્યાયિત કરી શકીએ છીએ એવા વહનને આપણે ધારારેખી વહન કહીએ છીએ. હવે તમને એવું થાય કે સાહેબ કેમ આપણે ધારા રેખા લેવાની? એક એવો પ્રશ્ન આવે કે why we have to imagine that there is a streamline. ધારા રેખા એટલે સ્ટ્રીમલાઇન ઇંગ્લિશમાં કહેવાય. તો કેમ સ્ટ્રીમલાઇન? કેમ ધારા રેખા? કેમ એવો પ્રશ્ન થાય. તો બેટા જ્યારે તરલ વહન થઈ રહ્યું હોય ત્યારે એનો વેગ, બળ, દબાણ આ બધી વાતોની જે ઘટનાઓની ચર્ચા કરવાની છે એ ચર્ચા કરવી અશક્ય થઈ જાય જો તમે કંઈક ધારો નહીં. એટલે આપણે અહીંયા વહનમાં એક ગતિપથ માન્યું અને એ ગતિપથમાં વેગ કઈ રીતના મળે હા એ બધી વાતો આપણે આગળ કરતા જઈશું. દબાણ છે, વેગ છે, ઊંચાઈ કેટલી ને બધી એટલે આપણે વ્યાખ્યાયિત કરવાનું અને ધારા રેખા. ક્લિયર છે? પાકું? અચ્છા, બીજી એક વાત તમને જાણવી પડશે જેનું નામ છે બેટા વહન નળી. શું નામ છે? વહન નળી. હવે વહન નળી એટલે શું? તો એક વસ્તુ તો ક્લિયર છે કે એક પ્રકારની નળી હશે. હા, હવે આપણે અહીંયા એક વહન મેં દોર્યું, એ વહનમાં મેં આ શું દોરી બેટા? રેખાઓ. આ કઈ રેખાઓ કહેવાય? ધારા રેખા. ઘણી બધી ધારા રેખાઓ છે. માની લો પાણી છે, ઘણું બધું પાણી જઈ રહ્યું છે તો એના ઘણા બધા કણો જઈ રહ્યા છે અને દરેક કણના ગતિપથને આપણે શું કહીએ? ધારા રેખા. આ ધારારેખી વહન થઈ રહ્યું છે. હવે આ ધારારેખી વહનમાં હું અહીંથી લઈને અહીંયા સુધી એક બંડલ વિચારું છું. શું વિચારું છું બેટા? બંડલ. શું કહું છું આને? બંડલ. બંડલનો મતલબ શું છે? કેમ કે તમે 10-5 પેન્સિલો લઈને આમ કે પેન લઈને આમ કરો તો એક બંડલ બની જાય. શું બની જાય? બંડલ. એવી જ રીતના પાણી જ્યારે વહી રહ્યું છે તો પાઇપની અંદર એક બંડલના ફોર્મમાં વિચારી શકાય આપણે. તો ધારા રેખાઓના બંડલને, સમૂહને આ જે બને છે આને આપણે શું કહીશું બેટા? વહન નળી. હા, વહન નળી એટલે શું? ધારા રેખાઓનું બંડલ. ધારા રેખાઓનું બંડલ. A bundle of streamlines is called tube of flow. વહન નળીને ઇંગ્લિશમાં કહેવાય ટ્યુબ ઓફ ફ્લો. ધારા રેખાઓનું બંડલ. બોલો ત્રણે રેખાઓ ક્લિયર? હા કે ના? મેસેજ કરો. પહેલી ધારા રેખા, બીજી ધારારેખી વહન અને ત્રીજી વહન નળી. એક મોસ્ટ લોજિકલ થિંગ આપણે વિચારીએ કેમ ધારા રેખા કેમ વ્યાખ્યાયિત કરી?
અત્યારે હું બેટા તમને બોલું છું, તમને સમજાવું છું, તમને સમજણ પડી રહી છે જો તમે જાગતા હોય તો, કેમ કે રૂબરૂ નથી એટલે શક્યતા ઓછી કે વધારે? ના, શક્યતા વધારે છે સાહેબ. હવે તો વાંચવું પડશે કેમ કે એક્ઝામ આવવાની છે. બિહારમાં સ્કૂલો ખુલી ગઈ એવું નોટિસ આવી ગયું છે, લગભગ ન્યૂઝ મેં જોયા છે કે બિહારમાં ખુલી કે ખુલવાની છે. હવે બિહારમાં ખુલવાની છે 9 થી 12, પછી રાજસ્થાનની વાતો ચાલી રહી, એટલે બધે ધીરે ધીરે ખુલી રહી છે સ્કૂલ. એટલે 9 થી 12 સ્કૂલ ખુલવાની છે, ફિક્સ છે. ફેબ્રુઆરી સુધી ખુલી જશે, એટલે એક્ઝામ તમારી સ્કૂલમાં થવાની છે, એ બી ફિક્સ થઈ. હા સાહેબ, હવે ઊંઘ નહીં આવે. હા, હવે ઊંઘ ઉડાઈ દીધી તમે, આ સમાચાર આપીને ઊંઘ ઉડાઈ દીધી. યસ, ડેફિનેટલી કે હવે સ્કૂલ ખુલવાની જ છે. તો ભાઈ જે સ્કૂલ ખુલશે તો ઊંઘ નહીં આવે, ઊંઘ નહીં આવે હવે, અને તૈયારી કરવી પડશે. એટલે આપણને એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ દેખાશે. શું? કે ધારા રેખાઓ એકબીજીને ક્યારેય છેદે નહીં. લખી લેજો, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. કેમ? ધારા રેખાઓ જોડે એવી તો શું પ્રોપર્ટી છે કે આપણે વ્યાખ્યાયિત કરી, તો એ કોઈ દિવસ એકબીજાને છેદે નહીં. જો છેદે તો અભ્યાસ અઘરો થઈ જાય. હા કે ના? જેમ કે હું બોલતો હોઉં, હું તમને સમજાઈ રહ્યો છું, અને મારા બોલવા સાથે સાથે ડીંગા બીચ વચ્ચે વચ્ચે બોલે, ઓ સાહેબ મજામાં, કેમ છો સાહેબ, અમારે ત્યાં તો વરસાદ પડે છે, અને હું ભણાઈ રહ્યો છું, વચ્ચે બોલે છે, તો તમારા અભ્યાસમાં સરળતા રહેશે કે અગવડતા પડે? અગવડતા પડે, ડેફિનેટલી. હા કે ના? યસ ઓર ક્લિયર? એટલે ધારા રેખાઓ એકબીજાને ક્યારેય છેદે નહીં. છેદે નહીં એટલે સીધી સીધી જાય, અને સીધી સીધી જાય તો એનો અભ્યાસ કરો સરળ થાય. જેમ કે મેં તમને થિયરી ભણાવી, તો હું તમને આમ ગૂંચવાડામાં આ કરી દઉં, પહેલા ચલો, પછી આ તે ફલાણું બધું ભેગું કરી દઉં તો ગૂંચળો થઈ. મેં સિમ્પલી તમને ધીરે 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 સિમ્પલી સ્થાયી વહનની જેમ આપણે સમજી ગયા કે આ બધી વાતો છે. ક્લિયર? હા કે ના? તો આનું સ્ક્રીનશોટ લઈ લો ફરી. ચલો બેટા, ક્લિયર દેખાય છે? દુનિયા હલી ગઈ લાગે હે ને? ધારારેખી વહનમાં નેક્સ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, જો તમને ફ્લુઇડ ડાયનેમિક્સ, તરલનું ડાયનેમિક્સ જો તમે ભણવા માંગતા હોય તો આ સમીકરણ વગર નહીં ચાલે. એ સત્ય વાત છે. નામ છે સાતત્ય સમીકરણ. એટલે સત્ય વાતનું સાતત્ય નથી, સતતનું સાતત્ય છે. સતતનું સાતત્ય છે. ઇંગ્લિશમાં જો આને કહીએ આપણે તો કન્ટિન્યુટી ઇક્વેશન. કયો ઇક્વેશન કહેવાય? કન્ટિન્યુટી ઇક્વેશન. સતત ચાલતી વસ્તુની વાત છે. સતત, સાતત્ય. એટલે સાતત્ય એટલે સત્ય વાળું સાતત્ય નથી, સતત વાળું સાતત્ય. કૌંસમાં લખી નાખો, સતત વાળું સાતત્ય. એક્ઝામમાં ન લખો, અઘરું પડે. આવી તો કોઈ વ્યાખ્યા જ ના હોય, આવું કંઈક લોજિક જ ના. પણ મેં તમને સમજાવી દીધું કે સાતત્ય એટલે સત્ય વાળું સાતત્ય નથી, સતત વાળું સાતત્ય છે. એટલે સતત સમીકરણ છે, કન્ટિન્યુટીનું સમીકરણ છે. તો કયું કન્ટિન્યુટી? એવું તો શું કન્ટિન્યુ ચાલી રહ્યું છે? હા કે ના? તમે કોઈ સિરિયલ જોતા હોય તો ટુ બી કન્ટિન્યુ એવું સાંભળ્યું છે ને? ટુ બી કન્ટિન્યુ કે આ વસ્તુ આગળ ચાલવાની છે. શું ચાલવાની છે એટલે આપણને મજા આવે, બતાવે ને કે શું. હા, થોડું ઘણું બતાવે, આગે દેખીએ. હા, તમે કોઈ સિરિયલ જોતા હોય ને, ટીવી સિરિયલ, સ્ટાર પ્લસ છે, સોની છે, આ બધા પર સિરિયલ આવે, પછી કે આગે અબ તક એટલે પહેલા જે આવી ચૂક્યું છે, અને હવે આગે દેખીએ એટલે આગે દેખીએ એટલે આગળ શું કન્ટિન્યુ ચાલવાનું છે. ધીસ ઇઝ ધ ઇક્વેશન. એમ કન્ટિન્યુટી. તો કઈક વસ્તુ કન્ટિન્યુમાં છે, તો શું વસ્તુ કન્ટિન્યુમાં છે? તો આપણે એક ધારારેખી વહનની વાત કરી. માની લો
ચોપડી પ્રમાણે જોઈએ છે બેટા. આ P છે, આ Q છે અને R છે, અને 3 ધારા રેખા આપણે દોરીશું. ઓકે, અહીંયાથી પ્રવાહી આવે છે, નામ જાય છે, અને એક વહન નળી તમે વિચારી શકો છો. બંડલ ઓફ ધારા રેખા વિચારાય લીધું ભાઈ. વિચારવાનું છે, આવું છે કે નહીં એની ચિંતા. આવું ક્યાં છે, અજીબ છે, એવું બધું વિચારવાનું નથી, કેમ કે એ સમય વેસ્ટ થશે આપણે. એના કરતા સિમ્પલ લોજિક શું આપું છું, ધારો વહન નળી છે, P Q અને R 3 આડછેદ છે. P R Q B હોઈ શકે છે, મેં P Q R લખ્યા છે, તમારે ચિંતા કરવાની જરૂર નથી. હવે અહીંયા વહન થાય છે બેટા, તો અહીંયા જે છે ભાઈ વેગ Vp છે. કઈ કઈ વાતો વ્યાખ્યાયિત કરીશ જો. અહીંયા વેગ Vp છે, અહીંયા વેગ Vq છે, અહીંયા વેગ VR છે. ઝડપ ગણીએ તો વેગ ગણીશું. પછી ઘનતાની વાત કરીએ. ρ P, ρ Q અને ρ R ઘનતા છે. બરાબર. આડછેદના ક્ષેત્રફળની AQ, AP, AQ અને AR એ બધા આડછેદના ક્ષેત્રફળ છે, કદ છે, ઘનતા છે. જે વ્યાખ્યાયિત કરવું કરી શકીએ છીએ આપણે, કોઈ તકલીફ નથી. પરંતુ હું તમને એક વાત પૂછું કે ભાઈ કોઈ પણ બિંદુ પાસે ડેલ્ટા ટી સમયમાં P બિંદુની વાત પસાર થતું તરલનું દળ કેટલું, તો શું બેટા mp લખું તો ઘનતા ગુણ્યા કદ લખાય. હા કે ના? ઘનતા કોની જોડે, P જોડે, અને કદ બી કોની જોડે, P જોડે. P બિંદુ પાસેની વાત થઈ. બોલો એગ્રી કે નહીં? કે એંગ્રી? એગ્રી કે એંગ્રી? એગ્રી ને કે એંગ્રી બર્ડ? કયા બર્ડ છો તમે? બોલો કયા બર્ડ છો? બોલો એગ્રી કે એંગ્રી? એગ્રી હે ના? રોપી વીપી. હવે બેટા આને આગળ વધારીએ. રોપી એઝ ઇટ ઇઝ. કદ એટલે શું? તો કે ક્ષેત્રફળ ગુણ્યા અંતર. બેટા અંતર એટલે શું? ઝડપ ગુણ્યા સમય. આ સ્મોલ બી છે. બોલ આવડ્યું કે નહીં? કે બાઉન્સ ગયું ભાઈ? આવડ્યું? યસ ઓર નો? ક્લિયર છે? અરે દળ એટલે શું ભાઈ? ઘનતા ગુણ્યા કદ. ભાઈ કદ એટલે શું? ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. ભાઈ લંબાઈ એટલે શું? ઝડપ ગુણ્યા સમય. બિલકુલ સીધું. તો આટલું દળ P પાસેથી પસાર થાય, તો Q પાસેથી કેટલું દળ પસાર થાય? આટલું જ થાય. R પાસેથી કેટલું પસાર થાય? એટલું જ થાય ને. તમે એક પાઇપમાં એક જગ્યાએથી 10 કિલો પાણી જવા દો કે 1 કિલો પાણી જવા દો, તો 1 કિલો ગયું તો એના બીજા બિંદુએ બી 1 કિલો જ નીકળ્યો છે ને. ત્રીજા બિંદુએ 1 કિલો. પાઇપ કાણી નથી. હા, હું કહે સાહેબ કાણું થઈ જાય તો કે હું હળિયું કરીને કાણું પાડી દઉં તો તમે કઈ રીતના કહી શકો? કાણું નથી ભાઈ. આપણે કહી શકીએ દરેક બિંદુએ દળ સમાન હોય તો આપણે mp બરાબર mq બરાબર mr લખી શકીએ. હા કે ના? બોલો સમજાય છે ને? ક્લિયર? ચલો બેટા ક્લિયર દેખાય છે ને? બધા બિંદુએ દળ સમાન પસાર થશે ને યાર. અહીંયા જેટલું દળ આવે એટલું જ અહીંયા જશે, અહીંયા જ જશે. બધે દળ સરખું રહેશે. તો ભાઈ બધાના દળ લખીએ તો ρ a v ડેલ્ટા t p p t સમાન સમયગાળા. કયા સમયગાળામાં?
સમાન સમયગાળા तो અહીંયા भी रो ए बी डेल्टा टी क्यों 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 અહીંયા भी रो ए बी डेल्टा टी आर 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 आ रो ए बी डेल्टा टी ક્યાંથી આવી રહ્યું છે અહીંયાથી આવી રહ્યું છે બધું બધે ડેલ્ટા ટી સમાન છે ભાઈ હા કે ના હા કે ના બોલો યસ 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 તો અહીંયા દળ ફ્લક્સ નામની વસ્તુ આવશે કઈ નામ દળ ફ્લક્સ ભાઈ દળ ફ્લક્સ એટલે શું ભાઈ દળ ફ્લક્સ એટલે શું તો એકમ સમયમાં પસાર થતા દળને શું કહેવાય દળ ફ્લક્સ કહે છે બોલો હા કે ના બેટા સમય કેટલો લઈ લો 1 એકમ તો અહીંયા બધે 1 એકમ સમય થઈ જશે તો આપણો આન્સર શું આવશે રો p ap vp બરાબર રો q aq vq બરાબર રો r ar vr યસ ઓર નો અને એક વસ્તુ બીજી પણ તમારે સમજવાની કે બેટા ક્યાંય દળ બદલાતું નથી ક્યાંય એનું સંરક્ષણ થતું નથી ક્યાંય એનું નાશ થતું નથી ક્યાંય નવો ઉત્પન્ન થતો નથી પાઇપમાં નવું પાણી આવે જે ચાલી રહ્યું છે એટલે પાણી માની લો પાઇપને દયા આવે ને થોડું પાણી આપણને આપે અંદરથી કાંઈ થોડું પાણી ખેંચી જાય એવું થાય ને યસ એટલે તેને દળ અચળ રહે છે અને દળ અચળ રહે છે એટલે આવું થઈ પણ આમાં એક વસ્તુ અયોગ્ય છે કઈ બોલો એટલે બરાબર છે પણ થોડી સમજણમાં સાહેબ ઓછી આવે છે શું થોડી વસ્તુ અજીબ લાગે છે ઘનતા તરલની ઘનતા દરેક બિંદુએ સમાન હોય લેતા તો સમાન જ હોય ને લેતા શું પાણીની ઘનતા લગભગ બધે સમાન હોય જ ને ઘનતા તો સરખી જ હોય ને તમે પાણી પીતા હોય પહેલા પાણી પીવો એટલે હલકું હલકું લાગે પછી ભારે ભારે પાણી આવે એવું થાય કોઈ દિવસ કે પહેલા ભારે આવે પછી હલકું થઈ જાય એવું હોય ના પાણી લગભગ ઘનતા સરખી હોય તો રો બધે સરખા છે એટલે AP VP બરાબર AQ VQ બરાબર AR VR તો બેટા क्षेत्रफल गुणिया झड़प अथवा वेग ले लो हाँ अथवा वेग ले लो એટલે ab બરાબર શું મળે અચળ થાય ab બરાબર અચળ અને આ સમીકરણને જે પેલા કયું કે સમીકરણ કહેવાય સાતત્ય સમીકરણ કયું સમીકરણ કહેવાય सातत्य समीकरण बोलो हाँ के ना बेटा क्लियर के नहीं यस और नो અને આને બેટા કદ ફ્લક્સ બી કહેવાય કયો ફ્લક્સ કહેવાય કદ ફ્લક્સ એ બી આપણે વ્યાખ્યા જોઈ હમણાં જોઈએ દળ ફ્લક્સ ની વ્યાખ્યા તો બાકી ને એકમ સમયમાં પસાર થતા તરલના દળને दल फ्लक्स कहवाय तो कद फ्लक्स ની વ્યાખ્યા બનાવો સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ અને કદ ફ્લક્સ ની વ્યાખ્યા બનાવો દળ ફ્લક્સ પરથી કદ ફ્લક્સ ની વ્યાખ્યા મને કહો ફટાફટ હા ચલો થઈ ગયું ને દળ ફ્લક્સ પરથી કદ ફ્લક્સ ની વ્યાખ્યા બનાવો તો બેટા કદ ફ્લક્સ એટલે શું અને કદ ફ્લક્સ ને વહન દર પણ કહેવાય नीट जेई में तमने वहन दर पूछवाने एकम समय में पसार थता तरलना कदने कद फ्लक्स कहे छे जेनु सूत्र थशे बेटा
A into V કદ ફ્લક્સ અથવા વહન દર જેને આપણે Q વડે પણ દર્શાવીએ છીએ A into V લખાય રેટ ઓફ ફ્લો Q વડે બી દર્શાવાય R વડે બી દર્શાવાય पर તમારે યાદ રાખવાનું કદ ફ્લક્સ એટલે શું એકમ સમયમાં પસાર થતા તરલના કદને અચ્છા આનો એકમ શું તો ભાઈ એકમ સમય એટલે નીચે શું આવે સેકન્ડ અને શું પસાર થઈ રહ્યું છે તરલના કદનો એકમ શું આવે મીટર ક્યુબ એટલે આનો એકમ બનશે એસઆઈ એકમ મીટર ક્યુબ પર સેકન્ડ જ્યારે દળ ફ્લક્સનો એકમ શું આવે એકમ સમય એટલે નીચે સેકન્ડ આવે અને પસાર થતા તરલના દળનો એકમ શું કેજી એટલે દળ ફ્લક્સનો એકમ શું આવે કેજી પર સેકન્ડ અને કદ ફ્લક્સનો એકમ શું આવે મીટર ક્યુબ પર સેકન્ડ બોલો હા કે ના આખું ક્લિયર બોલો સાતત્ય સમીકરણ આવડ્યું કે નહીં અરે હા કે ના બોલો મેસેજ કરો યસ સર આવડી ગયું સાતત્ય સમીકરણમાં AB બરાબર અચળ આનો મતલબ તમે એવું બી લખી શકો છો V અને A એકબીજાના કયા પ્રમાણમાં છે બેટા વ્યસ્ત પ્રમાણ હા કે ના જો AB બરાબર અચળ છે તો V એ ક્ષેત્રફળના આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં છે પાક્કું બેટા એકદમ સિમ્પલ લોજિક સાથે અચ્છા જેઈ નીટ માટે હવે તમારે શું યાદ રાખવું કે તમે આટલું ભણ્યા આટલી બધી વસ્તુ સમજી તો તમારી એક વસ્તુ ખાસ નોંધ કરવી કઈ તો કે આ વહન દર અથવા કદ ફ્લક્સ એનું સૂત્ર શું થશે ક્ષેત્રફળ ગુણ્યા ઝડપ અથવા વેગ ક્ષેત્રફળ ગુણ્યા વેગ એને કદ ફ્લક્સ કહેવાય અને એની જોડે ખાલી ઘનતા ગુણી નાખો ને શું ગુણી નાખો ઘનતા તો એ કયો ફ્લક્સ થઈ જશે દળ ફ્લક્સ પાક્કો ક્લિયર છે તો આનો સ્ક્રીનશોટ લઈ લો અને આજનો હોમવર્ક થશે બેટા